સુરત શહેરના સથાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બૂટ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી સલાબતપુરા પોલીસ 29/4/2025ના રોજ સથાણા સીમાડા નાકા વિસ્તારમાં યોગી મોટર્સની દુકાનની બહાર એક અજાણ્યા ચોરે ફરિયાદીના 7,999 રૂપિયાના સ્કેચર્સ કંપનીના બૂટની ચોરી કરી હતી, જેમાં ફરિયાદીએ સથાણા પોલીસ સ્ટેશનમાં પોતાના ચોરાયેલા બૂટ અંગે ફરિયાદ નોંધાવી હતી, જેમાં ચોરીના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેના આધારે સલાબતપુરા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વીવી ત્રિપાઠી અને પોલીસ કર્મીઓ કામ કરી રહ્યા હતા, જેમાં હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ અને હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ધીરુભાઈનો સમાવેશ થતો હતો. તેમને મળેલી કેટલીક માહિતીના આધારે ચોર ઈસમ પ્રેમ કિશોરભાઈ ગાયકવાડ, ઉંમર વર્ષ 27, ધંધો મજૂરી, રહે ઘર નંબર 368, ગલી નંબર 17, શબ્બીરભાઈના મકાનમાં ભાડેથી સંજયનગર, નવા કમેલા, પૂણા, સુરત શહેર, તેણે આરોપીને સથાણા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરી છે.